ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હું રાજનંદની વ્યાસ માય નર્સિંગ એકેડેમીના આ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટુડન્ટ, આજનો જે આપણો ટોપિક છે એ છે રેફરલ સિસ્ટમ. રેફરલ સિસ્ટમના રિલેટેડ છે, એક્ઝામમાં ઘણા બધા એમસીક્યુ પૂછાઈ જ શકે એ ફાઇનલ છે. ઓકે, આના રિલેટેડ રેફરલ સિસ્ટમના રિલેટેડ એક એમસીક્યુ ના પૂછાય એવું બને જ નહીં, અને જે એમસીક્યુ પૂછાય છે એક્ઝામમાં એ પણ જે એમસીક્યુ રિપીટ નથી થતો પણ કેવા પૂછાય છે, અલગ અલગ પૂછાય છે. તો રેફરલ સિસ્ટમને આજે આપણે વાત કરવાની છે. ઓકે, તો ચલો આપણે ડિસ્કશન કરીએ કે રેફરલ સિસ્ટમ એટલે શું છે. તો રેફરલ સિસ્ટમની અંદર શું આવશે કે કોઈ પણ વ્યક્તિ છે એ પછી ગામડાથી આવતો હોય કે તાલુકામાં રહેતો હોય, સિટીમાં રહેતો હોય, ઓકે, એ કોઈ પણ વ્યક્તિ રહે છે, સૌથી ગરીબ છે અથવા તો અમીર છે, બધા વ્યક્તિને છે સેમ ફેસિલિટી મળી શકે અને પોતાની સારવાર છે, આપણી હેલ્થની સારવાર મળી શકે, એના માટે આપણે રેફરલ સિસ્ટમ છે એ ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવેલી છે. તો રેફરલ સિસ્ટમની અંદર શું આવશે તો કે દર્દીને વધુ સુવિધાઓ, મતલબ કે વધુ ફેસિલિટી અને નિષ્ણાંત સારવાર માટે ઉચ્ચ સ્તરે મોકલવાની પ્રક્રિયાને આપણે શું કહેવાનું છે, રેફરલ સિસ્ટમ. એટલે કે હું વાત કરું છું કે તમને જે નોર્મલ બીમારી હોય તો નોર્મલ બીમારીમાં માટે તમે પહેલાં ક્યાં જાશો કે સબ સેન્ટરમાં જાશો. તમને બધાને ખબર જ હશે કે પહેલાં તમારે આપણે હોસ્પિટલની વાત કરીએ તો સૌથી પહેલાં શું આપશે, સબ સેન્ટર. મીન્સ કે તમે ગામડાની અંદરથી બિલોંગ કરો છો તો તમારા ગામડાની અંદર સબ સેન્ટર પ્રેઝન્ટ હશે. ત્યાં તમને જે નોર્મલ તમારી જે બીમારીઓ છે, તાવ, શરદી, ઉધરસ, ત્યાંથી તમને દવાઓ મળી શકે. ઓકે, તો સબ સેન્ટરમાં જાશો. જો તમને કોઈ એનાથી વધારે છે તો તમે પીએચસીમાં જાશો, તો કે પ્રાઇમરી હેલ્થ કેરે, પછી કમ્યુનિટી હેલ્થ કેરે, પછી ત્યાંથી ડિસ્ટ્રિક્ટે, એવી રીતે છે આપણે આ સિસ્ટમ છે. એટલે કે પીએચસીમાં કોઈ પેશન્ટ આવેલું છે એને અહીંયા પ્રોપર સારવાર મળી શકે એમ નથી, એને પૂરતી ત્યાં દવાઓ નથી, ત્યાંની કોઈ એવી ફેસિલિટી નથી, તો આ દર્દીને છે આપણે ક્યાં ટ્રાન્સફર કરશું, કમ્યુનિટી હેલ્થ સેન્ટરની અંદર. જો અહીંયા પણ અવેબિલિટી નથી અને પેશન્ટ છે એની તબિયત છે વધારે ખરાબ છે, એને આઈસીયુની જરૂર છે, એને વધારે વેન્ટિલેટર ઉપર રહેવાની જરૂર છે, તો આ પેશન્ટને આપણે ક્યાં ટ્રાન્સફર કરવાનું છે, ડિસ્ટ્રિક્ટ લેવલે. ક્યાં બેટા, ડિસ્ટ્રિક્ટ લેવલે. હવે આ પેશન્ટને જે ટ્રાન્સફર કરવાની, જે રિફર કરવાની જે પ્રક્રિયા છે, આ પ્રોસેસને આપણે શું કહેવાનું છે, રેફરલ સિસ્ટમ. ઓકે, તો આ રેફરલ સિસ્ટમના મેઇન 3 ટાયર્સ છે. મેઇન 3 ટાયર સ્ટ્રક્ચર સિસ્ટમ છે. એની અંદર પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી. કે પ્રાઇમરી કેર જે છે, પ્રાઇમરી કેર ક્યાં આપવામાં આવશે, પ્રાઇમરી મતલબ કે પર્સનને રિસ્ક ફેક્ટર પ્રેઝન્ટ છે બોડીની અંદર, ડિઝીઝ થવાના ચાન્સીસ છે પણ ડિઝીઝ થયો નથી, તો એવા વ્યક્તિને છે આપણે સબ સેન્ટરની અંદર નોર્મલ જે છે આપણે શરદી, ઉધરસ, ખાંસી છે તો આપણે એને નોર્મલ વસ્તુ આપણે ત્યાં કરી શકશું. તેન સેકન્ડરીની અંદર શું આવશે કે ડિઝીઝ પ્રેઝન્ટ છે પણ એટલું બધું સિવિયર નથી. ઓકે, ડિઝીઝ પ્રેઝન્ટ છે પણ એટલું બધું સિવિયર નથી, તો પીએચસીની અંદર આપણે એને સારવાર આપશું. અને ટર્સરી મતલબ કે કોઈ પણ આપણે વાત કરીએ કે મધરની ડિલિવરીને એ બધું કેમાં ઇન્ક્લુડ થશે કે સીએચસીની અંદર અથવા તો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદર છે આપણે ઇન્ક્લુડ કરવાનું છે. તો મેઇન કયા ટાયર છે તો કે 3 ટાયર સ્ટ્રક્ચર છે. તમને એમસીક્યુની અંદર પૂછે કે રેફરલ સિસ્ટમની અંદર 3 ટાયર સ્ટ્રક્ચરની અંદર શું આવશે તો તમારો આન્સર શું હોવો જોઈએ, એસસી, પીએચસી એન્ડ સીએચસી. ઓકે, ધેન કે પ્રાઇમરી લેવલ, ચલો આપણે બધાને એક એક કરીને જોઈએ. તો પ્રાઇમરી સ્તરે આપણને શું આપણને ફેસિલિટી આપવામાં આવે છે અને ત્યાં કઈ કઈ સંસ્થાઓમાં આપણે પ્રેઝન્ટ હોય છે. તો એની મુખ્ય સંસ્થાઓ કઈ છે, પ્રાઇમરી આપણે ક્યાં દવા લેવા જશું તો કે સબ સેન્ટરમાં, ધેન પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં, પીએચસી છે પણ એ કેમાં આવશે, પ્રાઇમરીની અંદર જ આવશે. ધેન અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર, યુપીએચસી.
અર્બન મતલબ કે સિટીની અંદર પણ પ્રાઇમરી હેલ્થ સેન્ટર પ્રેઝન્ટ હોય એને શું કહેવામાં આવશે? અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર. ધેન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, આ બધા સેન્ટર્સ છે એ કેની અંદર ઇન્ક્લુડ કરવામાં આવશે? તો કે પ્રાથમિક સ્તર. આ બધા સેન્ટરની અંદર તમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપવામાં આવશે. જે તમારી અંદર નોર્મલ ડિઝીઝ પ્રેઝન્ટ છે તો તમને અહીંયા શું આપવામાં આવશે બેટા? સારવાર આપવામાં આવશે. ઓકે, ધેન શું છે તો કે અહીંયા ઉપલબ્ધ સેવાઓ શું આપવામાં આવે છે? શું ફેસિલિટી આપવામાં આવે પીએચસીની અંદર? તો સામાન્ય રોગોની સારવાર આપવામાં આવે. ઓકે, લાઈક શરદી છે, ઉધરસ છે, તાવ છે, તો એના માટે છે સામાન્ય રોગોની સારવાર ક્યાં મળશે? એચસી લેવલ. ધેન માતૃત્વ અને શિશુ આરોગ્ય રિલેટેડ છે તમને એજ્યુકેશન આપે, એનું કાઉન્સેલિંગ કરાવશે. ઓકે, એના વિશે આપણે ત્યાં એસસી અને પીએચસીની અંદર આપણને સમજાવવામાં આવે છે. એએનસી અને પીએનસી મતલબ કે એન્ટીનેટલ કેર અને પોસ્ટનેટલ કેર પણ ક્યાં થઈ શકશે? પીએચસીની અંદર. ધેન ઇમ્યુનાઇઝેશન. ઇમ્યુનાઇઝેશન એટલે કે બાળકને વેક્સિનેશન આપવામાં આવે તો વેક્સિનેશન છે ક્યાં આપવામાં આવશે? પીએચસીની અંદર. ધેન ફેમિલી મતલબ નોર્મલ જે વસ્તુઓ છે એ આ પ્રાઇમરી લેવલે છે આપણને મળી જશે. ધેન ફેમિલી પ્લાનિંગ. ફેમિલી પ્લાનિંગની અંદર શું આવશે? બધા કોન્ટ્રાસેપ્શન આવશે કે મધરે શું કરવું જોઈએ, બેબી રાખવા માટેનો પ્લાનિંગ શું કરવા જોઈએ, અને આ કોન્ટ્રાસેપ્શન છે એ કયા રીતે યુઝ કરવા જોઈએ અને કયા બધા અલગ પ્રોડક્ટ આવે છે એ પણ આપણે એને એક્સપ્લેન કરવાનું છે. ધેન બેઝિક લેબ સર્વિસ. બેઝિક લેબ સર્વિસ પણ તમને ત્યાં આપવામાં આવશે. મતલબ કે નોર્મલ જે બ્લડ ટેસ્ટ છે, યુરિન ટેસ્ટ છે, એવા નોર્મલ ટેસ્ટ છે એ લેબની અંદર કરવામાં આવશે. ઓકે, હવે પીએચસી છે, પીએચસી એ કેવું છે તો કે પ્રાઇમરી. ધેન સીએચસીમાં આપણે ટ્રાન્સફર કરશું કોઈ પણ પેશન્ટને પીએચસીથી સીએચસીની અંદર ટ્રાન્સફર કરશું એટલે કે સીએચસી છે એ કેવું યુનિટ કહેવાશે? ફર્સ્ટ રેફરલ યુનિટ. આપણે કઈ તરફ જાય છીએ તો કે પીએચસીથી સીએચસી. આ પ્રાઇમરી સબ સેન્ટરની બધા કેવા છે તો કે પ્રાથમિક સ્તરે બધા આવે છે. તો પ્રાથમિક સ્તરેથી સીએચસી મતલબ કે થોડાક અપ જાશું તો અહીંયાથી આપણે પેલું જ રેફરલ થાય છે પીએચસી ટુ સીએચસી. તો તમને એક્ઝામની અંદર પૂછે કે ફર્સ્ટ રેફરલ યુનિટ મતલબ કે પહેલા છે પેશન્ટ ક્યાં ટ્રાન્સફર થાય છે, પેશન્ટ છે ક્યાં રેફર થાય છે, તો તમારો આન્સર શું હોવો જોઈએ? સીએચસીની અંદર. તો પીએચસીમાંથી સીએચસીમાં સૌથી પહેલો યુનિટ કયો છે તો કે સીએચસી છે. તો તમને એમસીક્યુમાં પૂછશે કે ફર્સ્ટ રેફરલ યુનિટ છે કયો છે તો કે એફઆરયુ. સમજાણો? પ્રાથમિક સ્તરે શું કહેવામાં આવશે તો કે પ્રાથમિક સ્તરની અંદર શું આવશે તો કે સબ સેન્ટર આવશે, પીએચસી આવશે, અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર આવશે, ધેન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આવશે. ઓકે, આ બધા સેન્ટરની અંદર આપણને પ્રાથમિક સારવાર આપવામાં આવશે જેની અંદર માતા અને બાળકને રિલેટેડ કોઈ પણ સારવાર નોર્મલ, જો નોર્મલ હશે તો જ નોર્મલ જે કોઈ પણ સારવાર આપવાની હોય એ એએનસી, પીએનસી, વેક્સિનેશન એ બધી વસ્તુ છે આપણે ક્યાં કરવામાં આવશે? પીએચસીની અંદર. ઓકે, સમજાણું? ચલો હવે નેક્સ્ટ જોઈએ તો દ્વિતીય સ્તરની અંદર શું આવે છે તો દ્વિતીય સ્તરની અંદર મતલબ કે સેકન્ડરી લેવલની અંદર શું આવશે તો કે કયા સેન્ટર એની અંદર ઇન્ક્લુડ થાય બેટા તો કે કમ્યુનિટી હેલ્થ સેન્ટર, સીએચસી. હવે સીએચસી છે શું છે? ફર્સ્ટ રેફરલ યુનિટ છે. કઈ રીતે કે પીએચસી છે એક પ્રાથમિક સ્તર છે, ત્યાંથી જ્યાંથી પેશન્ટનું પહેલું જ ટ્રાન્સફર કરવામાં આવે છે તો એ કયું સ્તરમાં કરવામાં આવે છે? સીએચસી. એટલે એને શું કહેવાનું છે? ફર્સ્ટ રેફરલ યુનિટ. ધેન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સ છે. ધેન ફર્સ્ટ રેફરલ યુનિટ કયું છે? સીએચસી. ધેન તાલુકા અને સબ ડિવિઝન હોસ્પિટલને કેની અંદર ઇન્ક્લુડ કરવામાં આવશે? દ્વિતીય સ્તરની અંદર, માધ્યમિક સ્તરની અંદર. ત્યાં કઈ સુવિધાઓ આપવામાં આવશે તો કે ઓબ્સ્ટેટિક અને ઇમરજન્સી કેર છે આપણે ત્યાં આપવામાં આવશે. સીએચસીની અંદર ઓબ્સ્ટેટિક રિલેટેડ કોઈ પણ ઇમરજન્સી કેર છે તો ત્યાં આપણે એની સારવાર મળી શકે. ધેન ન્યૂબોર્ન, નવું જન્મેલું શિશુ છે, નવું જન્મેલું બાળકની છે આપણે ત્યાં કેર આપી શકીએ કેમ કે ત્યાં એટલી ફેસિલિટી હોય છે. પીએચસી એટલી બધી કોઈ ફેસિલિટી ના હોય, જ્યારે સીએચસીની અંદર છે ગાયનેકોલોજિસ્ટ હોય, પીડિયાટ્રિશિયન હોય, એટલે
આપણે છે ઓબ્સ્ટેટિકની ઇમરજન્સી પણ જોઈ શકીએ છીએ અને ન્યૂબોર્ન કેર પણ જોઈ શકીએ છીએ. ધેન જનરલ સર્જરી, નોર્મલ જે સર્જરી થતી હોય એ પણ છે આપણે પીએચસીની અંદર પણ કરી શકીએ છીએ. ધેન સ્પેશિયાલિસ્ટ ઓપીડી, એને ઓપીડી પણ એની અંદર હશે. એમાં મેડિસિન, સર્જરી, ઓર્થો, ગાયનેક અને પીડિયાટ્રિક. ઓકે, તો તમારે આટલા કોઈ જે છે મતલબ કે મેડિસિન સર્જરી કંઈ કરવાની હોય અથવા તો પગના રિલેટેડ, ગાયનેકના રિલેટેડ અથવા બાળકના રિલેટેડ કોઈ પણ નોર્મલ ઓપીડી પણ તમારે જોયું હોય આઉટ પેશન્ટ ડોર, તો એના માટેના સ્પેશિયાલિસ્ટ પણ ત્યાં પ્રેઝન્ટ હશે. ધેન ઇમરજન્સી ઓબ્સ્ટેટિક કેર જે છે તમે આપી શકો. કોમ્પ્રિહેન્સિવ ઇમરજન્સી મધર એન્ડ ન્યૂબોર્ન કેર છે આપણે ત્યાં તમે આપી શકો છો. ક્યાં આપી શકો છો? તો કે સીએચસીની અંદર. જટિલ કેસો માટે સેકન્ડરી ટુ ટર્સરી લેવલ તરફ રિફર થાય છે. જો અહીંયા પણ કોઈ પણ એવી મધર છે કે એનું શું છે ઓબ્સ્ટેટિક છે એ વધારે કોમ્પ્લિકેશન છે, ઓકે, એની પ્રેગ્નન્સી વધારે કોમ્પ્લિકેટેડ છે, તો એને શું કરવામાં આવશે? દ્વિતીય મતલબ કે માધ્યમિક સ્તરથી સેકન્ડરી ટુ ટર્સરી છે રેફર કરવામાં આવશે. ઓકે, તો ચલો આપણે હવે જોઈએ ટર્સરી. તો ટર્સરીની અંદર શું આવશે? તો કે તૃતીયક સ્તર છે હાઈલી સ્પેશિયલાઇઝ્ડ એન્ડ એડવાન્સ કેર અહીં આપવામાં આવશે. કેવી આવશે? તો કે હાઈલી સ્પેશિયલાઇઝ્ડ એન્ડ એડવાન્સ કેર છે આની અંદર આપવામાં આવશે. ત્યાં બધી ફેસિલિટી પ્રેઝન્ટ હશે, બધા ઇન્સ્ટ્રુમેન્ટ, બધા સ્ટાફ પ્રેઝન્ટ હશે. ઓકે, જેના લીધે જે દર્દીને છે પ્રોપર સારવાર મળી શકશે. ઓકે, તો એની અંદર સેવાઓ આપવામાં કઈ હોસ્પિટલ ઇન્ક્લુડ થશે? તો કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, ધેન રિજનલ એન્ડ સ્ટેટ હોસ્પિટલ્સ, ધેન એમ્સ છે એ કેવી છે? તો કે ટર્સરી મતલબ કે ટર્સરી લેવલની હોસ્પિટલ છે. પીજીઆઈ, નિમહાન્સ જેવા એપેક્સ ઇન્સ્ટિટ્યૂટ છે એનું ઇન્ક્લુડ કેમાં થશે બેટા? ટર્સરી લેવલની અંદર. મતલબ કે જે હાઈ લેવલની હોસ્પિટલ્સ છે એ બધા કેની અંદર? ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, રિજનલ, એમ્સ, પીજીઆઈ એ બધી છે એ કેની અંદર ઇન્ક્લુડ થશે? ટર્સરી લેવલની અંદર. જેની અંદર છે દર્દીને કેવી સારવાર આપવામાં આવશે? તો કે હાઈલી સ્પેશિયલાઇઝ્ડ એન્ડ એડવાન્સ કેર છે એ આપવામાં આવશે. એની સુવિધાઓમાં શું છે? કઈ ફેસિલિટી છે? તો કે સુપર સ્પેશિયાલિટી કેર આપશે, જેની અંદર કાર્ડિયોલોજી અને ન્યુરોલોજીની પણ આપણે સારવાર કરી શકીએ. ઓકે, કે હાર્ટ રિલેટેડ છે અથવા તો બ્રેઇન રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ છે તો ત્યાં પણ એની સર્જરી થઈ શકે છે. ધેન નેફ્રોલોજી, કિડની રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે. ઓન્કોલોજી મતલબ કે કેન્સર ના પેશન્ટને પણ ત્યાં સારવાર આપવામાં આવે છે. એન્ડ સારામાં સારી ડ્રગ, સારામાં સારા ઇન્સ્ટ્રુમેન્ટ, સારામાં સારી ફેસિલિટી આપવામાં આવે છે. ઓકે, ધેન આઈસીયુ, એનઆઈસીયુ અને પીઆઈસીયુની પણ ત્યાં વ્યવસ્થા હોય છે આ હોસ્પિટલની અંદર. આઈસીયુ મતલબ કે ઇન્ટેન્સિવ કેર યુનિટ, ધેન નિયોનેટમાં અને પીડિયાટ્રિકની અંદર છે આપણે શું કરી શકશું? ત્યાં આપણે એને આઈસીયુની અંદર પણ સુવિધા આ હોસ્પિટલની અંદર હશે. ધેન મેજર સર્જરી છે, કોઈ મેજર સર્જરી લાઈક બ્રેઇનની કોઈ સર્જરી છે, સ્પાઇનની કોઈ સર્જરી છે, તો એ બધી સર્જરી છે ક્યાં જોવા મળશે આપણને? ડિસ્ટ્રિક્ટ લેવલની અંદર. ધેન એડવાન્સ ડાયગ્નોસ્ટિક મતલબ કે જે લેબ ટેસ્ટ આપણે કરીએ છીએ એમાં કોઈ એડવાન્સ ડાયગ્નોસિસ છે તો આપણે તેની અંદર કરી શકશું. ધેન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન, લંગ ટ્રાન્સપ્લાન્ટ, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એ બધું છે એ ડિસ્ટ્રિક્ટ લેવલે બધું થઈ શકે છે. ઓકે, તો આ કયા હતા? તો કે 3 સ્તર હતા. કયા 3 સ્તર હતા? તો કે પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય મતલબ કે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી. આપણા રેફરલ યુનિટ કેટલા છે? તો કે 3. તો હું તમને ફટાફટ આનું રેપિડ રિવિઝન કરાવું તો શું કહેવા માંગે છે? તો કે રેફરલ સિસ્ટમ છે એના કેટલા ટાયર સ્ટ્રક્ચર છે? તો કે 3 ટાયર સ્ટ્રક્ચર છે. એમાં એસસી, પીએચસી અને સીએચસી છે. ઓકે, ધેન પ્રાઇમરી લેવલે શું આવશે? સબ સેન્ટર, પ્રાઇમરી એન્ડ યુપીએચસી એન્ડ
HWC એની અંદર જે નોર્મલ જે રોગો છે એની સારવાર આપવામાં આવશે. જ્યારે સેકન્ડરીની અંદર CHC આવશે. CHC છે કેવું છે તો કે ફર્સ્ટ રેફરલ યુનિટ છે. શું કામ છે તો કે PHC થી પહેલું જે છે ટ્રાન્સફર ક્યાં થાય છે પેશન્ટનું CHC ની અંદર, એટલે ફર્સ્ટ રેફરલ યુનિટ તરીકે કોણ આવશે CHC. ધેન એની સુવિધાઓમાં શું આવશે તો કે પ્રેગ્નન્સી રિલેટેડ કોઈ પણ ઇમરજન્સી છે અથવા તો ન્યૂબોર્ન કેર, જનરલ સર્જરી સ્પેશિયાલિસ્ટની આપણે OPD બતાવી છે અથવા તો ઇમરજન્સી ઓબ્સ્ટેટિક કેસ છે તો આપણે એની અંદર ઇન્ક્લુડ કરી શકશું. પણ એનાથી વધારે જટિલ કેસો છે, ઇમરજન્સી કેસો છે કે જ્યાં CHCની અંદર ટ્રીટ થઈ શકે એમ નથી, તો ક્યાં ટ્રાન્સફર કરવામાં આવશે ટર્સરી લેવલે. ત્યાં કેવી આપવામાં આવશે ટ્રીટમેન્ટ તો કે હાઈ સ્પેશિયલાઇઝ્ડ એન્ડ એડવાન્સ કેર છે અહીંયા આપવામાં આવે છે, જેની અંદર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, રિજનલ્સ એન્ડ સ્ટેટ હોસ્પિટલ્સ, એમ્સ, PGI, નિમહાન્સ જેવી એપેક્સ ઇન્સ્ટિટ્યૂટનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાં કઈ કઈ સુવિધાઓ આપવામાં આવે છે તો કે સુપર સ્પેશિયાલિસ્ટ, મતલબ કે બધા સારા એવા ડોક્ટર્સ, બધા સ્પેશિયાલિસ્ટ, સર્જન્સ, નર્સ, ઘણા બધા સ્ટાફ, મતલબ કે ત્યાં મેન પાવર પણ કેવો હશે વધારે હશે, જેના લીધે પેશન્ટને છે તમે સારી એવી સારવાર આપી શકો છો. ધેન શું છે તો કે ICU છે, મેજર સર્જરી, એડવાન્સ ડાયગ્નોસિસ અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ છે એ ક્યાં જોવા મળશે તૃતીય સ્તરમાં. સમજાણું આ ત્રણેય સ્તરમાં કઈ રીતે છે આપણે પેશન્ટની સારવાર આપવાની છે. ઓકે, તેના આગળ જોઈએ કે રેફરલ કરવાનો મૂળ હેતુ શું છે, કે આ રેફરલ કરવાનો મૂળ હેતુ શું છે તો કે યોગ્ય સમયે અને પેશન્ટને યોગ્ય સારવાર મળી રહે એના માટે આપણે શું કરવાનું હોય છે, પેશન્ટને રેફર કરવાનું હોય છે. કે તમે PHCની અંદર છે પેશન્ટને લઈ ગયા છો, ઓકે, પણ ત્યાં એવા કોઈ મેન પાવર પણ નથી, ત્યાં એવા કોઈ સ્પેશિયાલિસ્ટ પણ નથી, ત્યાં એવી કોઈ ફેસિલિટી પણ નથી, તો કઈ રીતે કરશે? તો દર્દીનું છે એ સારવાર બગડી શકે છે, તો એ બગડે નહીં એના માટે છે આપણે શું કરશું, પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી અને શું કરવાનું છે એને રિફર કરવાનું છે, જેના લીધે સારી એવી સ્પેશિયાલિસ્ટ પાસે એની કેર મળે, ધેન સારી એવી ફેસિલિટી મળે, જેના લીધે દર્દીની સારવાર છે એ બદલી શકે. ધેન વધુ ઘટનાઓને અટકાવવી, મતલબ કે કોઈ પણ લાઈક વાત કરીએ કે PHCની અંદર કોઈ પેશન્ટ આવ્યું છે, એની તબિયત ખરાબ છે, ઓકે, સારી એવી વધારે તબિયત ખરાબ છે, જો એનું ધ્યાન નહીં આવે, એવી જ રીતે થાત જો રેફરલ સિસ્ટમ ના હોત તો PHCની અંદર જ બધા જે ગામડાના લોકો છે PHCની અંદર જ જાત, ઓકે. જો રેફરલ સિસ્ટમ ના હોત, તમને ત્યાંથી કોઈ વસ્તુ કહેવામાં ના આવત તો ન્યા ને ન્યા શું થઈ જશે, ઘટનાઓ ઇવેન્ટો બનતી રહેત અને ન્યા ને ન્યા પેશન્ટનું મૃત્યુદર પણ વધવાના ચાન્સીસ હતા. ધેન સંસાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકે, એટલે છે આપણે શું કહો, હવે PHCની અંદર તમારે ઇન્સ્ટ્રુમેન્ટ બધાના મૂકી દેશું, ચલો ડિસ્ટ્રિક્ટ લેવલના ઇન્સ્ટ્રુમેન્ટ મૂકી દઈએ તો પછી અહીંયા સુધી તો કોઈ આવે જ નહીં, કેમ કે ત્યાં કેટલી જરૂર છે, ખાલી નોર્મલ જ જરૂર છે. જ્યારે જો વધારે હશે, જો કોઈ પેશન્ટને વધારે સારવારની જરૂર હોય તો જ છે એ આપણે આગળ રેફર કરવાના છે, એટલે એને પ્રોપર એને શું મળી શકે, સારવાર મળી શકે. ધેન પેશન્ટ ફ્લો મેનેજમેન્ટ થાય, કે બધાને છે તમે એક જ PHCની અંદર આ સારવાર આપી દીધી હોત તો ત્યાંનો પેશન્ટનો ફ્લો ત્યાં જ વધી જાય ને, કોણ જાય ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી, સમજાણું? તો પેશન્ટ ફ્લો છે એનું મેનેજમેન્ટ માટે પણ આપણે રેફરલ યુનિટનો જે રેફરલ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. ધેન મોર્ટાલિટી, મૃત્યુદર ઘટાડવા માટે પણ શું કરવાનું છે, રેફરલ સિસ્ટમનો યુઝ કરવામાં આવે છે. સારી એવી સારવાર મળી રહેશે, શું કહેવાય પેશન્ટને, આપણે પેશન્ટનો ફ્લો છે એ પણ મેનેજ થઈ જશે અને દર્દીને જે પ્રકારની સારવારની જરૂર છે એ પ્રકારની સારવાર મળી રહે એના માટે આપણે શું કરવાનું છે, રેફરલ સિસ્ટમ છે એનું ગવર્મેન્ટે બહાર પાડી છે. તેન રેફરલ સિસ્ટમ છે એની અંદર કઈ રેફરલ સ્લીપ ભરવામાં આવે, જ્યારે પેશન્ટને રિફર કરવામાં આવે ત્યારે કઈ રેફરલ સ્લીપ ભરવામાં આવે તો કે રેફરલ સ્લીપમાં શું હોવું જોઈએ તો કે એક તો દર્દીનું નામ હોવું જોઈએ, ઓકે, શું હોવું જોઈએ, દર્દીનું નામ હોવું જોઈએ, એની ઉંમર શું છે, એનું લિંગ કયું છે, મતલબ કે ફિમેલ છે કે મેલ છે, ઓકે. ધેન મુખ્ય ફરિયાદ, એની ચીફ કમ્પ્લેન હોવી જોઈએ કે તમે કઈ કમ્પ્લેનના લીધે છે તમે શું કર્યું છે, ટ્રાન્સફર કર્યું છે,
ધેન વાઇટલ સાઇન, આપણે વાઇટલ સાઇન નોર્મલ છે, કેટલા ટીપીઆર છે હોવું જોઈએ એની અંદર જ્યારે રિફર થાય છે એ પહેલા. તેને પૂર્વ ઉપચાર, કે એને કોઈ એની પૂર્વ હિસ્ટ્રી છે, મતલબ કે પહેલા કોઈ એવી હિસ્ટ્રી લીધેલી છે કે નહીં, અથવા તો તમે પીએચસીની અંદર પેશન્ટ છે તો તમે કોઈ એને સારવાર આપેલી છે કે નહીં, એ પણ અહીંયા લખવાનું છે. ધેન રિફરલનું કારણ, કે કારણ શું છે આ પેશન્ટને પીએચસીથી સીએચસીથી મોકલવા માટેનું કારણ શું છે, કે અહીંયા કોઈ સિસ્ટમ નથી, આ વસ્તુ નથી, એ વસ્તુનો અહીંયા ઉલ્લેખ કરવાનો છે. ધેન જરૂરી ઇમરજન્ટ એક્શન, કઈ જરૂરી ઇમરજન્ટ એક્શન છે એ આગળ લેવાની જરૂર છે એ પણ અહીંયા ઇન્ડિકેટ કરવાનું છે. ધેન લાસ્ટમાં શું કરવાનું છે, સહી અને સિક્કો કરવાનો છે. તો રેફરલ સ્લીપની અંદર તમને પૂછે કે કઈ કઈ વસ્તુ હોવી જોઈએ તો તમને યાદ રહી જશે. તો મેઇન શું હોવું જોઈએ, દર્દીનું નામ, એની ઉંમર, એનું લિંગ, પછી શું છે તો કે એની મુખ્ય ફરિયાદ શું છે, ચીફ કમ્પ્લેન શું છે કે કઈ કમ્પ્લેન લઈને પેશન્ટ આવ્યું હતું, ધેન વાઇટલ સાઇન્સ, એને તમને કયો ઉપચાર આપેલો છે, ધેન રેફર કરવાનું કારણ શું છે, અને જરૂરી ઇમરજન્ટ એક્શન લેવાની શું જરૂર છે, અને લાસ્ટમાં સહી અને એ પીએચસી હોય તો પીએચસી ને સીએચસી હોય તો સીએચસી નું શું મારવાનો છે, સિક્કો મારવાનો છે. ઓકે, તો આ શું હતું, રેફરલ સ્લીપ. ઓકે, હવે રેફરલ સિસ્ટમ છે એ 4A ને ફોલો કરે છે. તો 4A ની અંદર શું આવશે તો કે અવેબિલિટી, અસેસિબિલિટી, એફોર્ડેબિલિટી અને એક્સેપ્ટેબિલિટી. મતલબ કે રેફરલ સિસ્ટમનું એક મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગામડાથી લઈને એક હાયર સિટી સુધી છે હરેક માણસને સેમ છે હેલ્થ પ્રોડક્શન મળી શકે, સારવાર મળી શકે. એના માટે છે શું કર્યું છે તો કે અવેબિલિટી, મતલબ કે સુવિધાઓની ઉપલબ્ધતા, બધા માટે સુવિધાઓ મળી શકે. ઓકે, કે સરળ પહોંચી શકે. ઓકે, અને ખર્ચ સહન શું છે, ખર્ચ સહન શકાય તેવું, મતલબ કે કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય એ પણ શું કરી શકવો જોઈએ, એફોર્ડ કરી શકવો જોઈએ. એવી રીતે છે આપણે આ સિસ્ટમ રાખેલી છે. ધેન એક્સેપ્ટેબિલિટી, દર્દી માટે સ્વીકાર્ય હોય એ ટાઈપની આપણે એને સારવાર આપવાની છે. તો શું છે તમને પૂછે કે 4A's છે રેફરલ સિસ્ટમના, તો 4A's ની અંદર શું આવશે તો કે બોલો મારી સાથે, અવેબિલિટી, અસેસિબિલિટી, એફોર્ડેબિલિટી એન્ડ એક્સેપ્ટેબિલિટી છે એ આની અંદર આવશે, જેની અંદર દર્દીને છે બધી સુવિધાઓ ઉપલબ્ધ મળે, સરળ રીતે છે એને હોસ્પિટલ મળી શકે, ધેન એનો ખર્ચ છે એ સહન થઈ શકે એટલો હોય, અને દર્દી માટે છે કેવી હોય દવા અને મેડિસિન સારવાર છે કેવી હોય તો કે સ્વીકાર્ય હોય. ઓકે, ધેન કે વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ શું છે તો કે વર્ટિકલ અને હોરિઝોન્ટલમાં શું કહેવા માંગે છે કે હોરિઝોન્ટલની અંદર શું આપશે તો કે સેમ લેવલમાં સારવાર આપવામાં આવશે. ધેન પીએચસી ટુ પીએચસી એવી રીતે જો સારવાર આપવામાં આવે તો એને શું કહેવાનું છે, હોરિઝોન્ટલ, મતલબ કે સેમ લેવલ ફેસિલિટી. જ્યારે વર્ટિકલની અંદર શું આવશે તો કે ડિફરન્ટ લેવલ. એની એક્ઝામ્પલમાં પીએચસી ટુ સીએચસી, સીએચસી ટુ ડિસ્ટ્રિક્ટ, ડિસ્ટ્રિક્ટ ટુ હોસ્પિટલ ટુ મેડિકલ કોલેજ. એવી રીતે જો આપણે એને રેફરલ આપવામાં આવે તો એને શું કહેવાનું છે, વર્ટિકલ રેફરલ લેવલ. અને હોરિઝોન્ટલ હોય તો સેમ લેવલમાં છે આપણે શું કરવાનું છે, રેફરલ કરવામાં આવે છે. આવી રીતે છે ડિફરન્ટ વર્ટિકલ અને હોરિઝોન્ટલ તમને પૂછે તો તમારે આવી રીતે આન્સર આપવાનો છે. ધેન ઇમરજન્સી રેફરલ ક્રાઇટેરિયાની અંદર કયા કયા આવશે તો કે એવી કઈ વસ્તુઓ છે કે જેને આપણે ઇમરજન્સીની અંદર કાઉન્ટ કરી શકીએ. તો હાઈ રિસ્ક પ્રેગ્નન્સી છે, મધર છે કોઈને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી છે કે પ્લેસેન્ટા પ્રિવિયા છે, એક્ટોપિક પ્રેગ્નન્સી છે, અથવા તો મધરને વધારે બ્લીડિંગ થાય છે તો એ લોકો કેમાં હશે, હાઈ રિસ્ક પ્રેગ્નન્સીની અંદર. ધેન સિવિયર ડિહાઇડ્રેશન, ઓકે, સિવિયર ડિહાઇડ્રેશન છે એમાં ઇન્ક્લુડ કરશું. ઇમરજન્સીની અંદર પોલીટ્રોમા છે કે કેવો ટ્રોમા છે, એક કરતા વધારે ટ્રોમા, તો કેની અંદર આવશે પોલીટ્રોમા. ધેન સિઝર્સ છે, સ્ટ્રોકનો સિમ્પટમ્સ છે, ધેન એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ છે. તો આ બધા વ્યક્તિને છે આપણે કેની અંદર ઇન્ક્લુડ કરવાના છે તો કે ઇમરજન્સીની અંદર. તો ઇમરજન્સી આવી કોઈ વસ્તુ દેખાય છે તો આપણે એને કેમાં ફોલો કરવાના છે તો કે ઇમરજન્સી રેફરલ ક્રાઇટેરિયાની અંદર.
જો આવા કોઈ વ્યક્તિ દેખાય છે, આવા કોઈ પેશન્ટ દેખાય છે ને પીએચસી ની અંદર છે તો એને ડાયરેક્ટ ક્યાં રેફર કરવાના છે? સીએચસી ની અંદર. જો ન્યા સારવાર ના મળે તો ડિસ્ટ્રિક્ટ લેવલની અંદર. ઓકે, ધેન કે એમ્બ્યુલન્સ સર્વિસ તમને કઈ કઈ મળે છે? તો કે 102 નંબર 102 નંબરની અંદર જનની શિશુ સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ ટ્રાન્સપોર્ટ, એના જ કયો નંબર છે? 102. 108 છે એ કેવો છે? ઇમરજન્સી એમ્બ્યુલન્સનો નંબર છે. એન્ડ 104 છે એ કેનો છે? હેલ્થ, કોઈ હેલ્પલાઇનની જરૂર છે, તમારે કોઈ ઇન્ફોર્મેશનની જરૂર છે તેના માટે કયો નંબર છે? તો કે 104. એમસીક્યુમાં પૂછાઈ શકે કે જે એસકે ટ્રાન્સપોર્ટ માટે કયો નંબર છે? તો કે 102. ધેન ઇમરજન્સી એમ્બ્યુલન્સ માટે 108 અને હેલ્થ કેર હેલ્પલાઇન માટે 104. ધેન કે આપણે એમસીક્યુ સોલ્વ કરી લઈએ. ચલો આના રિલેટેડ કે શું કહેવા માંગે છે સમજાણું કે પ્રાથમિક આ શું હતી? આપણી રેફરલ સિસ્ટમ હતી. રેફરલ સિસ્ટમમાં શું કરવામાં આવે છે કે પર્સનની સારવાર મતલબ કે એની હેલ્થ અકોર્ડિંગ છે એ પર્સનને છે શું આપવામાં આવે? ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, એને આપણે રેફરલ સિસ્ટમ કહીએ. ચલો આપણે રિલેટેડ એમસીક્યુ સોલ્વ કરી દઈએ. 1 મિનિટ. ઓકે, ચલો તો કે પહેલો એમસીક્યુ શું કહેવા માંગે છે? તો કે ભારતની રેફરલ સિસ્ટમમાં પ્રથમ સંપર્ક કઈ સંસ્થા છે? હવે કોઈ વ્યક્તિ છે એ ગામડાની અંદર રહે છે તો આમાંથી અંદર પહેલામાં ક્યાં જશે? પહેલી સિસ્ટમ કઈ આવે રેફરલ સિસ્ટમની અંદર? તો કે પીએચસી. તો આપણો આન્સર શું આવશે? આન્સર ઇઝ ધ બી. કે શું પૂછ્યું છે? રેફરલ સિસ્ટમમાં પ્રથમ સંપર્ક ક્યાં કરવામાં આવશે? તો કે પહેલા તો પીએચસી ની અંદર. સબ સેન્ટર હોત, જો અહીંયા એસસી હોત સબ સેન્ટર તો તમારો આન્સર શું હોત? સબ સેન્ટર. પણ અહીંયા શું છે? પીએચસી છે તો આ બધામાંથી સૌથી પહેલો સંપર્કમાં કયું આવે? પીએચસી. ઓકે, તો રેફરલ સિસ્ટમમાં પ્રથમ સંપર્કમાં કઈ સંસ્થા છે? તો કે પીએચસી. જો અહીંયા સબ સેન્ટર આપેલું હોત તો તમારો આન્સર શું હોત? સબ સેન્ટર. પણ નથી તો શું છે? પીએચસી. અથવા તો જો અહીંયા પીએચસી ના આપેલું હોત અને અહીંયા સીએચસી ડિસ્ટ્રિક્ટ મેડિસિન અને અહીંયા એમ્સ આપેલું હોત તો તમારો આન્સર શું હોત? તો સીએચસી. ઓકે, તો તમારે લેવલ વાઇઝ છે આન્સર આપવાનો છે. તો તમારે આ એક ચેન યાદ રાખવી પડશે કે શું આવશે? સબ સેન્ટર, પીએચસી, સીએચસી, ડિસ્ટ્રિક્ટ લેવલ, મેડિકલ કોલેજ, એમ્સ, એવી રીતે છે આપણે અહીંયા પ્રાયોરિટી બેઝડ આન્સર આપને પૂછી શકે. ધેન ફર્સ્ટ રેફરલ યુનિટ. ઓકે, હું નામ જ ભૂલી ગઈ કે એફઆરયુ નું સંપૂર્ણ નામ શું છે? તો કે ફર્સ્ટ રેફરલ યુનિટ. આનું ફૂલ ફોર્મ છે, તમને એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલું છે કે એફઆરયુ નું ફૂલ ફોર્મ શું છે? તો કે ફર્સ્ટ રેફરલ યુનિટ. ધેન કે સુપર સ્પેશિયાલિટી સેવા કયા સ્તરે આપવામાં આવે છે? ચલો, સુપર સ્પેશિયાલિસ્ટ મતલબ કે હાઈ ઓથોરિટીની જે આપણને ફેસિલિટી આપવામાં આવે છે એ કયા સ્તરે આપવામાં આવે છે? તો પ્રાથમિક સ્તરે નહીં. પ્રાથમિક સ્તરે તો આપણને નોર્મલ સારવાર આપવામાં આવે છે. તો કે માધ્યમિક તો નહીં, માધ્યમિકમાં નહીં. તો આન્સર શું આવશે? તો કે તૃતીયક. ટર્સરી લેવલે છે આપણને હાઈ ફેસિલિટી અને સુપર સ્પેશિયાલિટી સેવાઓ આપણને આપવામાં આવે છે, જેની અંદર બધા ઇન્સ્ટ્રુમેન્ટ પ્રેઝન્ટ હશે, બધા ડાયગ્નોસ્ટિક પ્રેઝન્ટ હશે, સારી એવો મેન પાવર હશે, સારા એવા ડોક્ટર હશે, સારા એવા સુપર સ્પેશિયાલિસ્ટ હશે અને કેવી કેર આપવામાં આવશે બેટા? સ્ટાન્ડર્ડ કેર આપવામાં આવશે. ઓકે, ધેન નેક્સ્ટ એમસીક્યુ શું છે? તો કે 108 એમ્બ્યુલન્સ કઈ સેવા માટે વપરાય છે? મેડિકલ માટે, ઇમરજન્સી માટે, રસીકરણ માટે કે પોષણ કાર્યક્રમ માટે? હવે આ ક્વેશ્ચન તો આપણે નાના છોકરાને પૂછ્યો ને તો પણ ખબર પડી જાય. તમે નાના હશો ત્યારે બીવડાવતા હશે કે તોફાન ના કરતો ને તો જો 108 ને બોલાવી દઉં છું તો શું છે?
તો આનો આન્સર શું આવશે? 108 શેના માટે હોય? ઇમરજન્સી કેર માટે. ઓકે, કે આપણે કોઈ એક્સિડન્ટ થાય છે તો સૌથી પહેલા શું આવે છે? 108 આવે છે તો કેવી કેર આપે છે? ઇમરજન્સી કેર. ધેન કે કોમ્પ્રિહેન્સિવ મધર એન્ડ નિયોનેટલ કેર છે એ કેની અંદર ગણવામાં આવે છે? તો કે ટોટલી મધરની અને શિશુની જે કેર છે કેની અંદર આપવામાં આવશે? તો કે CHC ની અંદર. શું કામ CHC ની અંદર? જો અહીંયા પ્રાયોરિટી બેઝડ છે. આંગણવાડીમાં આપશે નહીં, ટોટલ થોડી આપે, ને તો નોર્મલ આપી શકશે. PHC ની અંદર તો કે નહીં, અને સબ સેન્ટરની અંદર તો કે નહીં. કે તો ક્યાં આપશે? CHC ની અંદર. શું કામ? કે અહીંયા છે બધી આ બધા કરતા સારી એવી ફેસિલિટી ક્યાં છે? CHC ની અંદર. જો અહીંયા જ CHC અહીંયા આંગણવાડીની બદલે અહીંયા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોત તો તમારો આન્સર શું હોત? ડી. ઓકે, સમજાણું? તો તમારે MCQ જોઈને છે શું કરવાના છે? આન્સર દેવાના છે. તો આટલામાંથી આપણે હાઈએસ્ટ ક્યાંમાંથી મળી શકે? તો કે CHC ની અંદર. તો આપણો રાઈટ આન્સર શું છે બેટા? સી. ઓકે, ધેન વાત કરીએ કે MCQ 6 તેમાં શું છે? તો કે ફર્સ્ટ રેફરલ યુનિટ તરીકે કઈ સંસ્થા કાર્ય કરે છે? ફર્સ્ટ રેફરલ યુનિટ કોને કહેશું આપણે? મેં તમને ફરીને કીધું કે ફર્સ્ટ રેફરલ યુનિટ કોને કહેવાનું છે? સબ સેન્ટરને નહીં, તો પ્રાથમિકમાં આવે છે. PHC ને નહીં, આંગણવાડી. તો આ ત્રણેય છે તો કેની અંદર છે? પ્રાઇમરીની અંદર. તો આ શું છે? સેકન્ડરીની અંદર છે. તો ફર્સ્ટ રેફરલ યુનિટ શું છે તમારો? તાલુકા હોસ્પિટલ, મતલબ કે CHC. તો રાઈટ આન્સર શું છે આપણો? બી. ધેન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કયા લેવલમાં આવે છે? એમ્સ છે, આપણી મેડિકલ કોલેજ છે, એ કયા લેવલમાં આવે છે? તો કે ડિસ્ટ્રિક્ટ લેવલમાં આવે છે, મતલબ કે તૃતીયક લેવલમાં આવે છે. તમને એવું લાગશે કે નોર્મલ MCQ છે, પણ આ નોર્મલ MCQ જ આપણને એક્ઝામની અંદર કન્ફ્યુઝ કરી શકે છે. ઓકે, ધેન કે રેફરલ સ્લિપમાં નીચેનામાંથી ક્યુ ન હોવું જોઈએ. શું પૂછ્યું છે? શું ન હોવું જોઈએ? તમારે MCQ વાંચવાનો છે. તમે ફટાફટમાં MCQ જ નહીં સમજો તો આન્સર તમે કેવો આપશો? ગલત આપી દેશો. તો શું છે? તો કે રેફરલ સ્લિપમાં નીચેનામાંથી ક્યુ ન હોવું જોઈએ. તો દર્દીનું નામ તો હોવું જોઈએ. દર્દીના નામ વગર તો કેમ ખબર પડે કે કોને રેફરલ કર્યું છે? તો આ તો હોવું જોઈએ. રિફરનું કારણ પણ હોવું જોઈએ. કે એવું ન, ત્યાં એવું ન ચાલે કે ચાલો મારું મન નથી આજે તમને કેર આપવાનું તો તમને હું રિફર કરી દઉં, તો એવું કારણ ન ચાલે. તો આ પણ હોવું જોઈએ, રેફરલનું કારણ પણ હોવું જોઈએ. ધેન હોસ્પિટલનું બિલ્ડિંગનું પ્લાન આપવામાં આવેલ સારવાર. તો હોસ્પિટલના બિલ્ડિંગનું પ્લાનનું શું કામ છે? કોઈ પર્સનની હેલ્થ રિલેટેડ અને હોસ્પિટલના બિલ્ડિંગનું પ્લાન છે એ કોઈ એનું રિલેટેડ નથી. તો આપણો આન્સર શું આવશે? સી. જ્યારે આ બધી વસ્તુ છે એ રેફરલ સ્લિપમાં હોવી જરૂરી છે. સમજાણું? આવી જ રીતે તમારે એક આખો MCQ વાંચવાનો છે. એના શું કહેવાય? ઓપ્શન બધા વાંચવાના છે. MCQ ની લાઈન શું, આપણને ક્વેશ્ચન શું કહેવા માંગે છે એ આપણે સમજવાનો છે. ઓકે, ધેન નીચેનામાંથી રેફરલ સિસ્ટમનો લાભ કયો નથી? તો શું આવશે? ઉચ્ચ હોસ્પિટલ પર ભાર ઘટાડે, યોગ્ય સારવાર મળે, મૃત્યુદર વધે કે ખર્ચ બચે? તો શું છે? ઉચ્ચ હોસ્પિટલ પર ભાર ઘટાડે તો છે જ કે આપણે જો સારી એવી હોસ્પિટલ છે ત્યાં કેવા લોકો જશે કે જેને ખાસ જરૂરત જ છે, જેવા લોકોને આ બધી કેરની જરૂર છે એવા લોકો જ શું જશે? ઉચ્ચ હોસ્પિટલમાં જશે. જો બધા ઉચ્ચ હોસ્પિટલમાં જવા મળશે તો ત્યાં પેશન્ટનો ફ્લો વધી જશે. એટલે પેશન્ટનો ફ્લો આપણે નોર્મલ કરી શકીએ કે જેને ખરેખર જરૂર છે એ વ્યક્તિને જ આપી શકે. એના માટે આપણે રેફરલ સિસ્ટમની આપણે શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ તો નહીં આવે. ધેન યોગ્ય સારવાર મળી રહે એના માટે આપણે રેફરલ સિસ્ટમનો ઉપયોગ કરીએ. મૃત્યુદર વધે છે એ વાત ખોટી છે. મૃત્યુદર કેવો થાય છે બેટા? ઘટે છે. તો આપણો રાઈટ આન્સર શું આવશે? સી. કે રેફરલ સિસ્ટમની અંદર શું થાય? રેફરલ સિસ્ટમનો આપણે યુઝ કરીએ છીએ તો મૃત્યુદર છે એ વધતો નથી પણ એને પ્રોપર સારવાર મળી રહે છે એટલે મૃત્યુદર કેવો છે? તો કે ઘટે છે. તેનો ખર્ચ બચે છે, બધાને એફોર્ડેબલ છે. ઓકે, તો શું છે? આપણા આ બધી વસ્તુ તો રેફરલ સિસ્ટમમાં આવે છે, જ્યારે આ વસ્તુ છે નથી આવતી. તો રાઈટ આન્સર શું આવશે આપણો? સી. ધેન
રેફરલ સિસ્ટમમાં કયા આધાર પર કાર્ય કરે છે? રેફરલ સિસ્ટમ છે એ કયા આધાર પર કામ કરે છે? રોગની ગંભીરતા, દર્દીની પસંદગી, ડોક્ટરની ઉપલબ્ધતા કે આર્થિક સ્થિતિ? તો કે તમને પૂછે કે તમને દર્દીને પૂછશો કે તમને અહીંયા ગમે છે, ન ગમતું હોય તો તમને સારી એવી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરીએ, તો નહીં, એવું ન પૂછવામાં આવે. દર્દીની પસંદગી ના પસંદગી જોવામાં ના આવે. ડોક્ટરની ઉપલબ્ધતા ઉપર અને આર્થિક સ્થિતિને લઈને પણ છે રેફરલ સિસ્ટમ કામ નથી કરતી. કેના ઉપર કરે કે તો કે રોગની ગંભીરતા ઉપર, કે જેને ખરેખર જરૂર છે કે પીએચસી ની અંદર આવેલું છે તો એની રોગની ગંભીરતા કેવી છે? વધારે છે, તો એને ડાયરેક્ટ ક્યાં રેફર કરશું? સીએચસીમાં અથવા તો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આપણે ટ્રાન્સફર કરશું. મતલબ કે પેશન્ટ છે એની કેવો રોગ છે એના ઉપર એ આધાર રાખે છે અને એવી રીતે એને રિફર કરવામાં આવે છે. ઓકે, તો આ હતા આપણા એમસીક્યુ. સમજાણો બેટા કે આ શું કહેવા માંગે? રેફરલ સિસ્ટમની રિલેટેડ એક્ઝામની અંદર ઘણા બધા એમસીક્યુ તમને પૂછી શકે. એમાંના મોસ્ટ છે મેં તમને કીધા કે 3 ટાયર કયું છે, એફઆરયુ શું છે, એના વિશે વાત કરી આપણે. એના રિલેટેડ આપણે એમસીક્યુ પણ સોલ્વ કર્યા. ઓકે, તો આઈ હોપ તમને સમજાણું હશે કે રેફરલ સિસ્ટમની અંદર શું આવે છે, કઈ રીતે છે આપણે શું કરીએ છીએ, પેશન્ટને રિફર કરીએ છીએ. હવે હું તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કહી દઉં કે પ્રાથમિક, સેકન્ડરી અને ટર્સરીની અંદર જે સુવિધાઓ આપેલી છે કે તમને એમસીક્યુની અંદર શું પૂછી શકે કે ડિસ્ટ્રિક્ટ લેવલ છે. ઓકે, ડિસ્ટ્રિક્ટ લેવલ છે તો ડિસ્ટ્રિક્ટ લેવલ છે કોની અંદર ઇન્ક્લુડ થશે? તો કે તૃતીય સ્તરની અંદર. હવે તમને ઇન્ટરવેન્શન થ્રુ પણ તમને ક્વેશ્ચન પૂછી શકે કે આ વ્યક્તિને છે આ બીમારી છે તો તમે કયું લેવલનું ઇન્ટરવેન્શન આપશો, મતલબ કે કઈ લેવલની સારવાર આપશો? તો તમને ખબર હોવી જોઈએ કે પ્રાથમિક સ્તરની અંદર કઈ કઈ હોસ્પિટલો આવેલી છે અને એ કઈ ત્યાંની સેવાઓ આપવામાં આવેલી છે. તો આપણે અહીંયા બધી સેવાઓ ડિસ્કશન કરી લીધેલી છે, તો તમે એક વખત વાંચો તો તમને એક આઈડિયા આવશે કે સેકન્ડરીની અંદર કયું આવશે, ટર્સરીની અંદર કયું આવશે અને પ્રાથમિકની અંદર કયું આવશે. ઓકે, તો આગળ વાત કરીએ કે આપણે રાજકોટની અંદર માય નર્સિંગ એકેડેમી દ્વારા FHWની એક્ઝામ માટે અને અન્ય ગવર્મેન્ટ એક્ઝામ માટે છે આપણે એક ઓફલાઈન બેચ ચાલુ કરેલી છે, જેની અંદર અત્યારે એક ધમાકેદાર ઓફર રાખવામાં આવેલી છે, જેમાં સ્ટુડન્ટ છે એ ઓફલાઈન અહીંયા આવી અને ફિઝિકલી આપણા વિડીયો છે એક્ઝામ લેક્ચર છે એ જોઈ શકે છે. અથવા તો જો તમને ટાઈમ છે કન્વિનિયન્ટ ના હોય તો તમે છે શું કરી શકો તો કે ઓનલાઈન માય નર્સિંગ એપ ડાઉનલોડ કરી અને એની અંદર પણ તમે ફ્રી ડેમો લેક્ચર જોઈ શકો છો. ઓકે, થેન્ક યુ.